જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગાયના દૂધમાંથી માવો તૈયાર કરીને ટ્રેડિશનલ રીતે પેંડા બનાવીશું અને પેંડા બનાવતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેની ટિપ્સ પણ જાણીશું. તો સૌ પ્રથમ મેં આ 1 લીટર અમૂલનું ગીર ગાયનું દૂધ લીધું છે. આ દૂધની બોટલ કોઈ પણ અમૂલ પાર્લર પર કે ઓનલાઈન સરળતાથી મળી જાય છે. તેના બદલે તમે અમૂલ ગોલ્ડ અથવા તો ફૂલ ફેટવાળા દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. હવે જાડા તળિયાવાળી કડાઈમાં દૂધને ગાળી લઈશું. આમ તો આ પેસ્ચ્યુરાઇઝ દૂધ હોવાથી તેને ગાળવાની જરૂર નથી હોતી, પરંતુ શ્રી ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરો ત્યારે દૂધને હંમેશા ગાળીને જ ઉપયોગમાં લેવું. હવે તે જ આંચ પર એટલે કે હાઈ ફ્લેમ પર દૂધ ઘટ થાય ત્યાં સુધી તેને ગરમ કરીશું અને કડાઈના તળિયે ચોંટે નહીં તેના માટે તાવેથા વડે સતત હલાવતા રહીશું. દૂધને ઉકાળતી વખતે તેની મલાઈ કડાઈના સાઈડમાં ચોંટે તો તાવેથા વડે ઉખાડી અને દૂધ સાથે મિક્સ કરતા જવું. જો તમારે કેસરી પેંડા બનાવવા હોય તો દૂધમાં એક ઉભરો આવે પછી તેમાં ઘૂંટેલું કેસર પધરાવી શકો છો. પેંડા કે બરફી બનાવતી વખતે દૂધને હાઈ ફ્લેમ પર એટલે કે તેજ આંચ પર ઉકાળવું ખૂબ જ જરૂરી છે. જો ધીમી આંચ રાખશો તો માવો સફેદના બદલે થોડો શ્યામ બનશે અને તેને ઉકાળવામાં પણ સમય વધુ લાગશે. દૂધ ઉકળીને ત્રીજા ભાગનું એટલે કે રબડી જેવું ઘટ થાય ત્યાં સુધી ગેસ ધીમો ન કરવો. અત્યારે આપણે ટ્રેડિશનલ રીતે પેંડા બનાવીએ છીએ, જેથી તેમાં મિલ્ક પાવડર કે ફૂડ કલરનો ઉપયોગ નહીં કરીએ. ઘણા લોકો સમયની બચત કરવા માટે દૂધના બદલે મિલ્ક પાવડરમાંથી ઇન્સ્ટન્ટ પેંડા બનાવે છે, પણ તે પેંડા ઠંડા થયા પછી રબર જેવા ચવડ થઈ જાય છે. આ રીતે દૂધ રબડી જેવું ઘટ થાય એટલે તેમાં ગળપણ માટે 1/3 કપ એટલે કે 80 ગ્રામ ખાંડ પધરાવીશું અને ખાંડ ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી તાવેથા વડે સતત હલાવતા રહીશું. અત્યારે દૂધને ઉકાળવામાં ખાસ ધ્યાન રાખવું. તાવેથો છેક કઢાઈના તળિયે જાય તે રીતે તેને હલાવવું ખૂબ જ જરૂરી છે, નહીંતર તે ચોંટી જશે. ખાંડનું પાણી બળશે તેમ માવામાંથી બબલ્સ થતા દેખાશે. હવે છેલ્લી 5-7 મિનિટ બાકી હોય ત્યારે ગેસ ફાસ્ટમાંથી મધ્યમ કરી દેવો અને તાવેથા વડે માવાને આ રીતે એક જ દિશામાં સરખો ગૂંથવો. આમ કરવાથી જે માવો છે તે બિલકુલ કણીદાર નહીં બને અને પેંડા પણ સરસ લીસા બનશે. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 250 ગ્રામ પેંડા તૈયાર થશે. ગાયના દૂધમાં ફેટનું પ્રમાણ ભેંસના દૂધ કરતાં ઓછું હોવાથી તેમાંથી માવો પણ થોડા ઓછા પ્રમાણમાં ઉતરે છે. દૂધને ઉકાળીને માવો બનાવવામાં 40થી 45 મિનિટ જેટલો સમય લાગ્યો છે. આ રીતે માવો ઘટ થઈ અને કડાઈમાંથી છૂટો પડવા લાગે એટલે ગેસ બંધ કરી તેને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢી અને સરખો ફેલાવીશું અને માવાને રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા દઈશું. આ રીતે મીઠો માવો બનાવી આપણે તેમાંથી વિવિધ પ્રકારની સામગ્રી સિદ્ધ કરી શકીએ છીએ. 20થી 25 મિનિટ સુધી મૂકી રાખ્યા બાદ હવે માવો સરખો ઠંડો પડી ગયો છે. આ સ્ટેજ ઉપર તેમાં 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી ઇલાયચી પાવડર પધરાવી મિક્સ કરીશું. માવો ગરમ હશે અને તમે મિક્સ કરવા જશો તો તેમાંથી મોઇશ્ચર છૂટું પડશે અને પ્રમાણમાં ચીકણો પડી જશે, એટલે સરખો ઠંડો થાય પછી જ તેને હાથ વડે મિક્સ કરવો. હવે માવો હાથમાં ચોંટે નહીં તેના માટે બંને હાથની હથેળીમાં થોડું ઘી લગાવી મધ્યમ સાઇઝના ગોળાકાર પેંડા વાળી લઈશું. આ રીતે બનાવેલા દૂધના પેંડાને આપણે ઠંડીની સિઝનમાં 2 દિવસ માટે રૂમ ટેમ્પરેચર પર અને 5થી 7 દિવસ સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકીએ છીએ. પેંડાને જો વધુ આકર્ષક બનાવવા હોય તો ઉપર તમે મોલ્ડથી ડિઝાઇન પણ બનાવી શકો છો. આ માપ પ્રમાણે આપણે 14 નંગ અથવા તો 250 ગ્રામ પેંડા તૈયાર કર્યા છે. આ સિવાય પણ મેં ચેનલ પર વિવિધ પ્રકારના પેંડા, બરફી અને દૂધઘર વિભાગની સામગ્રીના વિડીયો પોસ્ટ કર્યા છે, જેના પ્લેલિસ્ટની લિંક આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે દરેક પેંડા ઉપર ચારોળીથી સજાવટ કરીશું. તમે બદામ પિસ્તાની કતરણ પણ લગાવી શકો છો. તો આપ પણ આ રીતે દૂધના પેંડા ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક આવી જ ઉપયોગી અને ટ્રેડિશનલ રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.